સાબરકાંઠામાં આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સ્થાનિકો અને પૂર્વ સૈનિકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરાયો છે। આર્મી જવાન સાથે થયેલા ઘટનાને લઈને પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। બાદમાં વિરોધમાં ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરાયો હતો। સ્થાનિકો અને પૂર્વ સૈનિકોનો આક્ષેપ છે કે કેસમાં તાકીદે પોલીસ કર્મી સામે પગલાં લેવા જોઈએ। जिला पोलीस वडानी कचेरी सामे पण भारे विरोध नोंधाववामां આવ્યો હતો। आप सर्वे जाणो छो के झाला यशपाल सिंह जे ऑन सर्विस जवान छे एमने पोलीस द्वारा जे थोड़ी अवधि नजीवी ब्लेक फ्लेम ने लई અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો। એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે। આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે। અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે। અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબે હાલ 3 થી 4 દિવસનો સમય માંગ્યો છે। 3 થી 4 દિવસના સમયમાં બધું પૂર્ણ થશે। જો 3 થી 4 દિવસના સમયગાળામાં એની સામે કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો, આ વખતે ખાલી ગુજરાતના જ છે પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાંહેધરી લીધેશું નહીં અને અમે અહીંયા અનશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે। કેમ કે જો અમે એમને આ શાંતિથી આવેદન આપ્યું છે, આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનો સંગઠન છે, પરિવારો છે, એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું। હિંમતનગર ખાતે અમારો એક જવાન રજા પર આવ્યો હતો। 10 દિવસની રજા પર આવ્યો અને એના પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો। એક ગાડી લઈને નીકળ્યો હતો 4 રસ્તા પર, ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા 7 પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો, પકડીને ઢોર માર્યો। ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસ વાળાની જે જબાન હતી, જે તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યા પછી જેને જેમ તેમ ભાષા બોલવામાં આવી અને આર્મીનો જવાન જ્યારે ટ્રેનિંગ લઈને આવે છે એને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે, મારો યા તો મરો। અરે એવા જવાનને જ્યારે ઉકસાવવામાં આવે, જાણી જોઈને ઉકસાવવામાં આવે, ત્યારે એને જવાને થોડી ઉગ્ર ભાષામાં વાત કરી તો આ અમારા પોલીસ વાળા, હિંમતનગરના પોલીસ વાળાઓ એમને પકડીને કન્ટેનરમાં લઈ જઈને ઢોર માર માર્યો, જમીન પર ઘસેટીને ઢોર માર માર્યો। એમને લાગ્યું કે આ જવાન એકલો છે, એના પરિવાર ખાલી અહીંયા રહે છે, પરંતુ એને નથી ખબર, એમને નથી ખબર કે ગુજરાત રાજ્યની અંદર 40,000 માજી સૈનિકો છે। માજી સૈનિકો કંધેથી કંધા મિલાવીને અહીંયા આવેલા છે અને બતાવવા આવ્યા છે પોલીસને અને અહીંના પ્રશાસનને કે અમે અમારા જવાનને એકલો છોડ્યો નથી। આજે અમે એમને માટે ન્યાય માટે અહીંયા આવ્યા છે। અમે કોઈ ઉગ્ર રજૂઆત કે કોઈ પણ જાતની અહીંયા કોઈ પણ તોડફોડ કરવા નથી આવેલા, અમે ફક્ત ન્યાય માંગવા આવેલા છે। પરંતુ કલેક્ટર સાહેબને અમને કહેવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબે અમને કીધું છે કે અમે યોગ્ય કાર્યવાહી 3 થી 4 દિવસમાં કરી દઈશું, તો અમે અત્યાર સુધી માન્યા નથી। જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય અમે લોકો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું। અમે વાત ક્યારેય આમ તેમ કરવાના નથી, અમારા જવાનને અમે એકલા છોડવાના નથી।